છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામમાં અર્જુનનાથ મહાદેવ મંદિર બચાવ અભિયાન અંતર્ગત સંખેડા ગામ બંધ રાખવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામ ખાતે અર્જુનનાથ મહાદેવ મંદિર બચાવ અભિયાન અંતર્ગત સંખેડા ગામ સદંતર બંધ રાખવામાં આવ્યું। हिंदू તેમજ मुस्लिम समाज द्वारा साथ सहकार આપવામાં આવ્યો। અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા ગામના આજુબાજુના ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હર હર મહાદેવના નારા લગાવ્યા। સંખેડામાં ઉચ્ચ નદીના પુલ પાસે નદી કિનારે અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલું છે। એ મંદિરની પાછળના ભાગે નકુલેશ્વર મંદિર આવેલું છે। એ નકુલેશ્વર મંદિર 2022માં મુસળધાર વરસાદના કારણે જળ સમાધિ લઈ લીધેલ છે અને ત્યારબાદ હાલમાં એ આગળના ભાગે અર્જુનનાથ મંદિર આવેલું છે। એ મંદિર પર જળ સમાધિ લે તેવી પૂરેપૂરી શક્યતા હોય। છેલ્લા 2 વર્ષ જેટલા લાંબા સમયથી અર્જુનનાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેખિતમાં તેમજ મૌખિકમાં ધારાસભ્યશ્રીને, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને, સાંસદશ્રીને તેમજ 6 મહિના અગાઉ જે સીએમ સાહેબ આવેલા હતા છોટાઉદેપુર તેઓને પણ રજૂઆત કરેલ હોવા છતાં પણ આ સરકારનું પેટનું પાણી હાલતું ન હોય અમે આ સંખેડા ગામના ગ્રામજનો ભેગા મળી અને 29/1/2025ના રોજ કલેક્ટરશ્રીને તેમજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે અને ગઈકાલે અમે શિવધૂન બોલાવેલી છે અને આ શિવધૂન બોલાવીને જે કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહેલી સરકારને જગાડવા માગીએ છીએ કે અમારું આસ્થાનું પ્રતીક જે અર્જુનનાથ મહાદેવ મંદિર છે એ મંદિર બચી રહે અને ગામ લોકોને દર્શનનો લાભ મળે તેની માટે વહેલામાં વહેલી તકે આ જે સંરક્ષણ દિવાલ છે મંજૂર કરવામાં આવે। જો આ સંરક્ષણ દિવાલ વહેલામાં વહેલી તકે મંજૂર કરવામાં નહીં આવે તો ફેબ્રુઆરી મહિનામાં શિવરાત્રિ આવી રહેલી છે અને શિવરાત્રિના દિવસે અર્જુનનાથ મંદિરે 10,000 જેટલી સંખ્યા પ્રસાદીનો લાભ લેવા માટે તેમજ દર્શનનો લાભ લેવા માટે આવતી હોય છે। જો આ આ ભક્તો જો દર્શનનો લાભ લેવા માટે આવશે અને કોઈ જાનહાનિ થશે તો એના માટે સરકાર જવાબદાર ગણાશે। 2022માં ભયાનક પૂર આવવાના કારણે જે નકુલેશ્વર મહાદેવે જળ સમાધિ લીધી હતી અને ત્યારબાદ આજે એ જ પરિસ્થિતિ અર્જુનનાથ મહાદેવ મંદિરની આવી છે। અર્જુનનાથ મહાદેવ મંદિર ગમે ત્યારે પાણીમાં ઢસડી પડે એ પરિસ્થિતિ છે। અર્જુનનાથ મંદિર એ મહાત્મ ધરાવે છે અને શ્રાવણ મહિનો હોય કે શિવરાત્રિ હોય ત્યારે આ મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે। આ ભીડના કારણે કોઈ જાનહાનિ થાય અને કોઈ મોટું નુકસાન થાય, કોઈને જાનમાલનું નુકસાન થાય એ સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। 2.5 વર્ષ વીત્યા હોવા છતાં સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી અને સરકાર અમને આ દિવાલ આપતી નથી। સરકારને આ માધ્યમથી અમે એટલું જ કહેવા માગીએ છીએ કે તમારો જે પ્રતિનિધિ અમે ખોબલે મત આપીને અહીંયાથી ચૂંટીને મોકલ્યો છે પ્રતિનિધિ અમારો અવાજ બનતો નથી એ દુઃખદ ઘટના છે। જ્યારે વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં ધીરુભાઈ ભીલ 2.5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી શકતા હોય પ્રવાસન વિભાગમાંથી તો આ તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી તમારી સરકાર છે તો તમારા ધારાસભ્યએ અમારા ગામ માટે શું કર્યું? પુલવાળા કાકા કરીને જે વિખ્યાત બનવા જાય છે તો એ ક્યારે અમારા માટે દિવાલ બનાવી આપે ને દિવાલવાળા કાકા બને ભગવાનના કામમાં તો સારું। કરણ પટેલ આ ગામ બંધ રહ્યું એ માટે શું ગામ બંધ રહ્યું દરેક જાતિ ધર્મના લોકોએ જે સાથ સહકાર આપીને સંપૂર્ણપણે જે જળ બેસલાક બંધ રાખ્યું છે એ બદલ સંખેડા અર્જુનનાથ મંદિર બચાવો સમિતિ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। સંખેડા મુકામે ઉચ્ચ નદીના કિનાર ઉપર શ્રી અર્જુનનાથ મહાદેવ મંદિર અને નકુલેશ્વર મહાદેવ મંદિર આવેલા હતા। એમાં 2022ની અંદર નદીમાં પૂર આવતા નકુલેશ્વર મહાદેવ પાણીમાં જળ સમાધિ લીધી છે અને એની પાછળ ભાગે આગળ ભાગે અર્જુનનાથ મંદિર બી ધોવાણ થવાની તૈયારીમાં છે। અમે સરકાર પાસેથી મંદિર બચાવવા માટે સંરક્ષણ દિવાલની માગણી કરી છે અને છેલ્લા અમે 2.5 વર્ષે વારંવાર રજૂઆત કરી છે અને 2 દિવસ પહેલાં અમે કલેક્ટર તથા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે અને ગઈકાલે અમે શિવધૂન 4 રસ્તા બોલાવીને શિવધૂન બોલાવી હતી અને આજે સંખેડા સંપૂર્ણ બંધ રાખેલ છે અને બંધ દરિયામાં સંખેડામાં સર્વે વેપારી સર્વે જ્ઞાતિજનો પૂરેપૂરો સહકાર આપેલો છે। અમે સર્વેનો આભાર માનીએ છીએ અને હવે અમે સંરક્ષણ બને તો અમારું મંદિરનો બચાવ થાય અને આસ્થાનું કેન્દ્ર છે। શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યા પબ્લિક આવે છે અને હમણાં મહાશિવરાત્રિ આવે છે એમાં હજારોની સંખ્યા ભક્તો આવે છે અને નદીમાં ધોવાણ થાય અને પડી જવાની શક્યતા પૂરી રહેલી છે તો સરકાર પાસે માગણી કરી છે અમે સંરક્ષણ દિવાલ બનાવીને મંદિર બચાવે। ધવલ બારિયા, દિવ્યાંગ ન્યૂઝ, સંખેડા, છોટાઉદેપુર।